હકીકતમાં કાંઈ નથી. અમારા છોકરાઓ આજના યુવાન બધે બીજા શોખ કરતો એની બદલે આરતી કરે છે અહીંયા, બરોબર છે, મહાઆરતી કરે છે. 1000 થી 1200 માણસ પ્રસાદ લે છે અને અમરનાથ નામનું એક યુવા ગ્રુપ ચલાવે છે, બરોબર છે. તો આ બાપુ આવીને કે આરતી નહીં કરવાની, આરતી કરી તો ટાંટિયા ભાંગી નાખશું. ઓલા એવા અમારા જસ્મીનભાઈ છે ને એને ધમકી આપી ફોન ઉપર. અને તો કયા બાપુ આવે છે? પીટી જાડેજા બાપુ. અને અહીંયા એમનું શું અસ્તિત્વ શું છે આ મંદિરમાં? એ અસ્તિત્વમાં એવું કહે છે કે હું પ્રમુખ છું, પણ હકીકતમાં પ્રમુખ નથી. આ ટ્રસ્ટ ફાજલ થઈ ગયું. 2007 થી ટ્રસ્ટ ફાજલ થઈ ગયેલું છે. અને કેટલા લોકો કેટલા ભાવિકો અહીંયા આવે છે આરતી માટે અને ક્યારે આવે? ભાવિકો દર સોમવારે 1000 થી 1200 ભાવિકો હોય છે. ખાસ તો શું કહેવામાં આવે છે તેમના દ્વારા? એટલે એમના દ્વારા કહેવડાવવામાં આવે છે કે ભાઈ તમે આરતી બંધ કરી દેજો, નકર અહીંયા લોહિયાળ ક્રાંતિ થશે. અને હું પ્રમુખ છું, હું કહું એમ કરવાનું, મારું નામ લેવાનું. ખરા અર્થમાં તે પ્રમુખ છે કે કેમ? ખરા અર્થમાં તે પ્રમુખ અમારી જાણ મુજબ નથી. અમે આરટીઆઈ થી માંગ કરેલી છે. ચેરિટી કમિશનર સુધી મુદ્દો પહોંચ્યો? હા, ચેરિટી કમિશનર સુધી મુદ્દો પૂછેલો છે. અને શું જવાબ કઈ આવ્યો છે ત્યાંથી? ના, હજી અહીંયા પ્રક્રિયામાં છે, હજી કઈ જવાબ નથી આવ્યો. શું માંગ શું છે? અમારી માંગ તો બસ અમે યુવાનો આરતી કરી છે, મંદિરનો વિકાસ થાય એવું અમારે કામ કરવું છે. મારું નામ જસ્મીન મકવાણા છે અને 20/4/2025 ના રોજ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી. અમે 30/9/2024 થી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે. એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ. પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો? આરતીમાં આપણે જે એજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે. આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે, એટલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચેલી છે. પછી આગળ અમે લોકો શું કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે. મંદિરના ટ્રસ્ટમાં કઈ પ્રકારની ગેરરીતિ? મંદિરના ટ્રસ્ટમાં આજે જનરલી ચેરિટી કમિશનરનો નિયમ એવો હોય છે કે 2004માં એને નોંધણી કરી તો એના નિયમ પ્રમાણે એના બંધારણમાં લખેલું છે, ટ્રસ્ટના બંધારણમાં, કે 3 વર્ષે ફેરફાર રિપોર્ટ ભરવો. પણ 2007 પછી કોઈ પણ જાતનો ફેરફાર રિપોર્ટ એમાં ભરેલો નથી. 2007 પછી આખો પીટીઆરનો ચોપડો છે એ કોરો છે. અને બીજું કે શેડ્યુલ 10 જે ચેરિટી કમિશનરમાં ઓડિટ માટેનું હોય છે, જે પૈસાના હિસાબ માટેનું હોય છે, આજે 2004 થી 2025 સુધી અમે લોકોએ એડવોકેટ થ્રુ જે શેડ્યુલ 10 કઢાવેલ, પીટીઆર કઢાવેલ, તે બધું કોરું છે. એટલે એના એડવોકેટના કહેવા મુજબ અત્યારે એવું છે કે 2007 પછી આ ટ્રસ્ટની માલિકી કોઈની ન કહેવાય. આરતી બાબત એવી વાત મનાણું છે કે આ લોકો યુવા ગ્રુપ વાળાએ આરતી શરૂ કરી ત્યારથી યુવા ગ્રુપ એવો બોર્ડ મારેલો છે, તો પ્રમુખને પૂછેલું નથી કે અમે આ બોર્ડ મારીએ છીએ કે અમે આવી રીતે કરી છીએ. યુવા ગ્રુપને બોર્ડ મારવો હતો તો અમરનાથ મંદિરનો બોર્ડ મારવો હતો ને, કે ભાઈ અમરનાથ મંદિર તરફથી આરતી થાય છે. બાપુની મંજૂરી લીધા પછી, બાપુની હા પાડ્યા પછી જ આરતી શરૂ થઈ છે. આગે પ્રમુખે ના પાડી દીધી હોત કે આરતી નથી કરવી તો એટલી બધી વાત આગળ વધત નહીં સાહેબ. તો આવું ન થવું જોઈએ. અને અમને યુવા ગ્રુપ તરફથી વારંવાર ધમકી આપે છે કે તમારો પહેલો વારો આવશે, તમે પીટી તરફ રહ્યા કે તમારું ઓલું છું એટલે તમારો પહેલો વારો આવશે, પહેલા તમને કાઢવામાં આવશે, તમારું મકાન પાડવામાં આવશે અને તમને કાઢી મૂકવામાં આવશે. તો આવી અમને પૂજારીને ધમકી શું કામ દેવી જોઈએ? જે કાંઈ એ લોકોને વહીવટ છે તો પીટી બાપુ સામે કેમ નથી જતા? એ અમારા મંદિરના પ્રમુખ છે, 25 વર્ષથી પ્રમુખ છે અને 35 વર્ષથી મારા હસબન્ડ આ મંદિરની સેવા કરે છે. તો અમારો શું વાક છે? એટલે આ લોકો અમને ધમકાવે છે ને આવી રીતે એ મંદિર પડાવવા માંગે છે, તો એ લોકોને મંદિર જોતું હોય તો. હકીકતમાં એવું છે, મારા ફાધર 2004 થી અહીં બધા ટ્રસ્ટીઓ એમને પ્રમુખ બનાવેલા. એ પછી અમુક વર્ષો પછી અમુક ટ્રસ્ટીઓ જે અત્યારે એમ કે છે કે આમાં ટ્રસ્ટીઓ છે એ લોકો 15-17 વર્ષથી કોઈ આવેલું નથી. અને જે પણ ફેરફાર રિપોર્ટ છે એ બધું જ આપણે ચેરિટીમાં રજૂ કરેલું છે. અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે, બરાબર છે. ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે. બીજું 2 મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો 2-2.5 મહિના પછી શું કામ ફરિયાદ, બરાબર છે. એટલે અમુક વસ્તુની રાહ જોતા હતા. હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે, નકર અમે તોડી નાખશું. એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવવો પડ્યો. અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી
કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો, જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ. પણ એમાં પણ આપણે પદુ બાપુને ફોન કરેલો, પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું. પદુ બાપુએ કાંઈ પાછો રિપ્લાય ન આપ્યો. આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા પ્રશ્નના કારણે પીટી બાપુ ના પાડે છે કે તમે આરતી ન કરો. આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો, બરાબર છે. અને અહીંયા જે આટલો માણસો ભેગા થાય તો ટ્રાફિકની વ્યવસ્થા, આજુબાજુના અમુકને પ્રોબ્લેમ થાય છે. બીજું 8-9 હજાર રૂપિયાનો પ્રસાદીનો ખર્ચો છે, બરાબર છે. તો 8-9 હજાર રૂપિયા ઘણીવાર એ પોતે પ્રસાદી કરતા હોય છે, ઘણીવાર આ લોકોને કહે છે એ પ્રસાદી. બીજું વગાડવા વાળાના લોકો 1100-1500 રૂપિયા આપે છે. તો ટ્રસ્ટની કોઈ પણ વસ્તુ લીધા વગર એ પૈસાનો વ્યવહાર કેવી રીતે કરી શકે? એટલે ઘણા બધા પ્રશ્ન હતા. બીજું, અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું, છતાં પણ આ લોકો ધરારથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે.